ગઈકાલે મેળવેલી અદ્ભુત અને અભૂતપૂર્વ સફળતા બાદ પાસ થવાના પંચામૃતના આજના આ એપિસોડમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। પંચામૃત, તમને એમ થાય કે રોજ રોજ આ પંચામૃતમાં તો કયા અમૃત લઈને આવશે આ લોકો? તો વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે જે પંચામૃતની અંદર અમૃત ગણેલા હતા એની જગ્યાએ આપણે હવે નવું પંચામૃત બનાવીશું, જેની અંદર આપણે કોમર્સ વિષયના તમામ અગત્યના સબ્જેક્ટને અમૃત તરીકે લઈશું। દાખલા તરીકે આપણે વાત કરીએ તો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, નામાના મૂળ તત્વો, અર્થશાસ્ત્ર, અંગ્રેજી છે અને છેલ્લે તમને ખૂબ જ ગમતો હોય એવો ગુજરાતી વિષય। વિદ્યાર્થી મિત્રો, તમને એમ થયું કે ટીચર એક સબ્જેક્ટ તો ભૂલી ગયા, પણ આંકડાશાસ્ત્રને કેમ ભૂલીએ? તો પંચામૃતનો જે સ્વાદ છે એ સ્વાદને આપણે આંકડાશાસ્ત્ર તરીકે લેખીએ તો આજના આ પંચામૃતની અંદર તમે સૌ જે માર્ગદર્શન મેળવવાના છો તે કોમર્સ ફેકલ્ટીના નિષ્ણાત જે શિક્ષકો આપણી પાસે હાજર છે, તજજ્ઞ શિક્ષકો, એમના દ્વારા બોર્ડના પરિરૂપ મુજબ જે તે સમગ્ર ફેકલ્ટીના તમામ સબ્જેક્ટનું તમને સરસ માર્ગદર્શન મળવાનું છે। તો આજની જે આપણી આ ફેકલ્ટી છે એ ફેકલ્ટીની અંદર તમને કોણ કોણ માર્ગદર્શન આપવાનું છે તો એનો હું તમને થોડો પરિચય કરાવી દઉં। સૌ પ્રથમ બેઠેલા જે છે કે.એમ. રાવલ સાહેબ, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના સમગ્ર ચેપ્ટરનું તમને તલસ્પર્શી માર્ગદર્શન એ સાહેબશ્રી આપશે। બીજા જે મારી પાસે બેઠેલા છે એ જીતેન્દ્રભાઈ ભાવસાર, જે ગુજરાતી વિષયનું માર્ગદર્શન તમને આપવાના છે। મારી જમણી સાઈડ જે બેઠેલા છે પિનાકીનભાઈ બારોટ, કે જે તમને વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન જે સમગ્ર વિષયની સાથે સાથે એનું કોમર્શિયલ લેવલે શું અદ્ભુત મહત્વ છે એના વિશે પણ તમને ગાઈડન્સ આપવાના છે। ત્યાર પછી જે બેઠેલા છે બેન મોદી મેઘાવીબેન, તો મેઘાવીબેન વાત કરશે ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર વિશે। તો આજનું જે આપણું પંચામૃત છે એ પંચામૃતની અંદર કોમર્સ ફેકલ્ટીની અંદર આવતા અગત્યના જે વિષયો છે એ વિષયોને આનુષંગિક બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને તમને જે પ્રિસાઇઝલી માર્ગદર્શન આપવામાં આવે એ સૌ વિદ્યાર્થી મિત્રો તમે સાંભળજો। આપણને એવું થાય કે આમાં શું આપણે નવું લાવીશું, તો હું તમને એક પંક્તિ કહી અને શ્રી કે.એમ. રાવલ સાહેબને હું ઇન્વાઇટ કરીશ કે એ એમનું માર્ગદર્શન શરૂ કરે। એવું કહેવાય છે કે સોચ કો બદલો સિતારે બદલ જાएंगे, नजर को बदलो नजारे बदल जाएंगे, किश्तिया को बदलने की जरूरत नहीं। विद्यार्थी मित्रों, किश्तिया को बदलने की जरूरत नहीं, विचार को बदलो किनारा बदल जाएगा। તો અહીંયા આ જે બધી વસ્તુઓ આપણે ગઈકાલે મેળવી હતી એના જ અનુસંધાનની અંદર આપણે શરૂઆત કરીએ તો શ્રી કે.એમ. રાવલ સાહેબ, હું તમને કહેવા માંગુ છું કે આ જે વિષય છે બોર્ડના પરિરૂપ અનુસાર એની અંદર વિદ્યાર્થીઓ મહેનત તો કરે જ છે અને લગભગ 98 થી 100% માર્ક સુધી પહોંચી જાય છે અને આપણી સંસ્થાની અંદર આવું એચિવમેન્ટ આપણે મેળવેલું છે। તો એ તમારો જે જ્ઞાનનો લાભ છે એ આજે સમગ્ર વિદ્યાર્થીગણને તમારે આપવાનો છે। તો હું તમને એક બે વસ્તુ કહીશ કે જેના ઉપર તમારે આ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનું છે। એક પહેલી વાત છે કે પર્ટિક્યુલર આ વિષય માટે 100 માર્ક મેળવવા હોય તો જે તમારી પાસે જ્ઞાન છે એ જ્ઞાનનો ઉપયોગ કરીને તમે એમને માર્ગદર્શન આપશો કે ભાઈ કેવી રીતે 100 માર્ક મેળવી શકાય। આપની વાત ખૂબ જ સાચી છે। આજના આ યુગની અંદર જ્યારે બોર્ડની પરીક્ષા આપણી પાસે નજીક આવી રહી છે ત્યારે વિદ્યાર્થી મિત્રોનો એક પ્રશ્ન હોય છે કે શું થિયરીના વિષયો હોય એની અંદર આપણે 98 થી 100 માર્ક મેળવી શકીએ? તો ચોક્કસપણે આપણા શાળાનો અને બોર્ડનો પણ તમે જો રેકોર્ડ તપાસશો તો તમને જોવા મળશે કે થિયરીના જે વિષયો છે એમાં વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન આ વિષય સદંતર વર્ણન શક્તિનો જ વિષય છે। આની અંદર કૌશલ્યની વિશેષ જરૂરિયાતો છે અને આ વિષયની જ્યારે આપણે રજૂઆત કરતા હોઈએ અને આટલો સરસ કાર્યક્રમ જ્યારે સમાજ સમક્ષ આવતો હોય તો આપણે ચોક્કસ એનો લાભ મેળવવો જ રહ્યો। અને આના અંગે હું એટલું ચોક્કસ કહીશ મિત્રો કે જો ટીમ વર્કથી કામ કરવામાં આવે તો કોઈ પણ ટીમ સફળ થઈ શકે છે। એવી જ રીતે તમારી પાસે આવેલું પ્રશ્નપત્રનું પરિરૂપ છે, આ પરિરૂપને તમે બરાબર ધ્યાનથી વાંચી લો છો અને દરેકે દરેક વિભાગને સમજો છો। એ વિભાગની અંદર પ્રશ્નપત્રોના કેટલા દરેક વિભાગના ગુણ છે અને દરેક ગુણ તમને ક્યારે મળશે એની સ્પષ્ટ સમજ જો તમારા મગજમાં હશે ને તો આ તમામે તમામ વિભાગ, ખાસ કરીને વિદ્યાર્થી મિત્રોનો જે પ્રશ્ન છે કે 49 પ્રશ્નો અને આ 49 પ્રશ્નો માટે સર 3 કલાક
ની અંદર અમારે ઘણું બધું વિચારવું પડે ને એ બધા જ પ્રશ્નોના જવાબ આપણે બહુ સારી રીતે આપી શકીએ. ટીમની વાત કરી તો ટુગેધર એવરીવન એચીવ્સ મેક્સિમમ, અને આ ટીમ છે એ આપણને સફળતા અપાવી શકે. આના માટે આપણે ઘણી બધી વખત જોઈએ છે કે જે આકાશમાં એક પક્ષીઓનું વૃંદ ઉડતું હોય છે, અને આ પક્ષીઓનું વૃંદ જ્યારે ઉડે છે ત્યારે એરોડાયનેમિક શેપ બનાવે છે. એરોડાયનેમિક શેપમાં વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે જ કે જ્યારે આ શેપ રચાતો હોય છે ત્યારે સૌથી આગળ એક લીડર ઉડે છે, અને એની પાછળ બધા જ બિન અનુભવી અને થોડા પણ અનુભવી છે એવા તમામ પક્ષીઓ ઉડતા હોય છે, અને એ એરોડાયનેમિક શેપ બનાવે છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો તમામ વિભાગની તૈયારી, જેની અંદર તમારે તમારા પાઠ્યપુસ્તક, ખાસ કરીને ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા આપવામાં આવેલ સ્વ અધ્યયન પોથીના તમામ પ્રશ્નો, MCQ, SQ પણ 3 માર્કના છે. એની અંદર તમારે કેવી રીતે લખવાનું છે એની સંપૂર્ણ સમજ જો તમારા મગજમાં હશે તો આ બધા પ્રશ્નો એવા છે મિત્રો કે જે તમને પૂરેપૂરા માર્ક અપાવી શકે. અને આ થિયરીનો વિષય હોવા છતાં પણ વિભાગ A, B અને C આ ત્રણેયની જે સામૂહિક તૈયારી છે એ તમને પ્રથમ કલાકમાં જ 50માંથી લગભગ 48થી 49 માર્ક મેળવી આપે છે. અને આ 48થી 49 માર્ક એક વખત મળ્યા પછી આપણે ચોક્કસ કોન્ફિડન્સ મેળવી લઈએ છીએ, અને આ કોન્ફિડન્સ પેલા એરોડાયનેમિક શેપ ને જેમ સફળ બનાવવા માટે પેલું પક્ષીઓનું વૃંદ, એનો સામૂહિક પ્રયત્ન એ કામ કરી જાય છે. તેવી રીતે ઘણા બધા પ્રશ્નો. તમારા આ વિષય માટે જે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન, અને તમે કહ્યું કે ભાઈ વિભાગવાર તમે પ્રશ્નો જો વ્યવસ્થિત એટેન્ડ કરો તો પૂરા માર્ક મેળવી શકાય છે. તો હું પિનાકીનભાઈ બારોટને રિક્વેસ્ટ કરીશ કે આ થિયરિટિકલ સબ્જેક્ટ છે એટલે વિદ્યાર્થીઓ થોડા તૈયારી કરવામાં ભાગતા હોય છે, પણ એનું મહત્વ તો છે જ, અને સાથે સાથે વાંચીને પણ વ્યવસ્થિત ન લખી શકનાર વિદ્યાર્થીઓ પણ છે. તો હું આપ સાહેબને નમ્ર વિનંતી કરું કે ભાઈ થિયરિટિકલ સબ્જેક્ટ હોવા છતાં પણ એનું ઇમ્પોર્ટન્સ શું છે, અને આ વિષયને અભ્યાસમાં જે વીક વિદ્યાર્થીઓ છે એ પણ કેવી રીતે તૈયાર કરી શકે એનું જરા માર્ગદર્શન આપશો. ચંદ્રિકાબેન, આપે ખૂબ સરસ વાત કરી કે થિયરિટિકલ વિષય છે. સામાન્યતઃ કોમર્સના વિદ્યાર્થીઓમાં એવું જોવા મળ્યું છે કે મોટાભાગનો સમય વિદ્યાર્થીઓ એકાઉન્ટ અને સ્ટેટ જેવા વિષયની પાછળ ગણતરીમાં લાગેલા રહેતા હોય છે. એની પાછળ મહેનત કરવી એ ખૂબ જ આવકાર્ય છે, પરંતુ એમનો જે કુલ સમય છે એમાંથી અમુક સમય 50-60% સમય એકાઉન્ટ સ્ટેટને આપે બરોબર છે, પણ બાકીના તમામ વિષયોને પણ એમને સ્વીકારવા જોઈએ. અને પહેલાંનું જે આપણું પરીક્ષાનું માળખું હતું એ એવું રહ્યું હતું કે જેમાં ઇકોનોમિક્સ અને BA જેવા વિષયોમાં સ્કોર કરવો ખૂબ જ અઘરો રહેતો હતો, પરંતુ વર્તમાન પરીક્ષાના માળખામાં રાહુલ સાહેબે કીધું એમ 98 માર્ક સુધી 99 માર્ક સુધી આ બંને વિષયોમાં માર્ક્સ આવ્યાના દાખલા છે. હવે મને તમને એક પ્રશ્ન સીધો પૂછવાનો એ મન થાય કે તમે કોઈ પણ કોલેજમાં એડમિશન લેવા માટે જાઓ કે કોઈ પણ સારી સંસ્થામાં એડમિશન લેવા માટે જાઓ ત્યારે તમને સૌથી પહેલો પ્રશ્ન પૂછાય છે એ કે ભાઈ કેટલા પર્સન્ટેજ આવ્યા. તમને કોઈ એમ નથી પૂછતું કે અકાઉન્ટ્સમાં કેટલા માર્ક છે, તમને કોઈ એમ નથી પૂછતું કે વાણિજ્ય વ્યવસ્થામાં કેટલા માર્ક છે કે સ્ટેટિસ્ટિકમાં કેટલા માર્ક છે. તો તમારા પર્સન્ટેજને બુશઅપ કરવા માટે જો આ બંને વિષયો જે બોરિંગ કહેવાતા હતા પરંતુ એને જો રસપ્રદ બનાવી અને સ્કોરિંગ બનાવવામાં આવે તો એ તમારા માર્કશીટને ઉપર લઈ જવામાં ખૂબ જ મદદરૂપ થઈ જશે. હવે આને કેવી રીતે ઉપર લઈ જવા, સંચાલનમાં આગળના આપણે જે લેક્ચર્સો લેવામાં આવશે એમાં તમને બહુ ડેપ્થમાં સમજૂતી પણ આપવામાં આવશે. અત્યારે ખૂબ જ ટૂંકમાં વિહંગાવલોકન કરીએ જો આપણે સંચાલનના કુલ 16 પાઠમાં 1 થી 13 પાઠની હું વાત કરું તો સૌપ્રથમ સંચાલનની એક સરળ વ્યાખ્યા છે. સંચાલન એટલે અન્ય પાસેથી કાર્ય લેવાની કળા. હવે આપણે ગુજરાતીઓ છીએ, ગર્વ આપણને એ વાતનો થાય છે કે IIM જેવી સંસ્થા આજે અમદાવાદમાં છે. સંચાલનની શરૂઆત ક્યાંથી? તો સંચાલનની શરૂઆત તો આદિ માનવ કાળથી થયેલી છે, પરંતુ અભ્યાસક્રમની દ્રષ્ટિએ સંચાલનને માત્ર 125 વર્ષ જૂનું છે. આપણે ચેપ્ટર 3માં જે ભણીએ છીએ કે ફેડરિક ટેલરે સૌપ્રથમ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની સમજૂતી આપી. ત્યારબાદ 1916માં શ્રી હેનરી ફેયોલે સંચાલનના સિદ્ધાંતોને આધુનિક સ્વરૂપે રજૂ કર્યા, અને ત્યારબાદ સંચાલન આપણી સમક્ષ વિસ્તર્યું છે. એ ચેપ્ટર 3માં આપણે અભ્યાસ કરીએ છીએ. ચેપ્ટર 2માં જે આપણને આપેલું છે સંચાલન અને વહીવટ, કે સંચાલન એટલે ટોપથી બોટમ સુધી કામ લેવામાં આવે છે, અને વહીવટ કે જે મધ્ય અને નિમ્ન કક્ષાના કર્મચારીઓ કામ કરતા હોય છે.
જે આપણે ચેપ્ટર 2માં અભ્યાસ કરીએ છીએ. આગળ આવી રીતે સંચાલન આગળ વધે છે. ચોથા પાઠમાં આયોજનની વાત આવે છે. ત્યારબાદ વ્યવસ્થાતંત્રનું માળખું ગોઠવવામાં આવે છે 5મામાં, અને સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવે છે પ્રકરણ 6માં. તો આમ તમામ 1 થી 13 પાઠ એકબીજા સાથે વણાયેલા છે. કર્મચારીઓ જોડે કામ લેવા માટે સંચાલનનો ઉપયોગ કરવામાં આવે છે. તો કામ લેવા માટે કર્મચારી વ્યવસ્થા 1 અને કર્મચારી વ્યવસ્થા 2, જેને અભ્યાસક્રમમાં પાઠ 7 અને 8માં વણી લેવામાં આવ્યું છે. પાઠ 9ની વાત કરું તો એમને વેતનની વાત આવે છે. હવે કર્મચારીઓ જોડે કામ લેવું છે તો દોરવણી આપ્યા વગર તો ચાલી જ ન શકે. તો દોરવણી કરવા માટે સફળ નેતૃત્વની જરૂર પડે, જેને 10મા પાઠમાં વણી લેવામાં આવ્યું છે. 21મી સેન્ચુરી માહિતી સંચારનો યુગ છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો યુગ છે, અને કમ્યુનિકેશન વગર કોઈ પણ નેતૃત્વ સફળ થતું નથી. તો 11મા પાઠમાં આપણા અભ્યાસક્રમમાં સરસ રીતે માહિતી સંચારને વણી લેવામાં આવ્યું છે. અને જ્યાં કર્મચારીઓ હોય, સાધનો હોય, ત્યાં અંકુશ તો હોય જ. હવે તે 12મા પાઠમાં વણી લેવામાં આવ્યું છે. અને 13મા પાઠ, તો 13મા પાઠની તમને વાત કરું તો ભવિષ્યમાં ઘણા મિત્રો MBA કરવા માંગે છે. વર્તમાન સમયે કોર્પોરેટ યુગ ચાલી રહ્યો છે. તો MBAમાં તમે ફર્સ્ટ યર કોમન છે, સેકન્ડ યરથી માર્કેટિંગ મેનેજમેન્ટ, ફાઇનાન્સ મેનેજમેન્ટ, HRM કે પ્રોડક્શન મેનેજમેન્ટ આવા કોઈ ડિપાર્ટમેન્ટને સિલેક્ટ કરવાના છે. આનું માત્ર અહીંયા સમજૂતી આપવામાં આવી છે. તો આવા 1 થી 13 પાઠ જે સંચાલનના આપણા રહેલા છે એ એકબીજા જોડે સંકળાયેલા છે. બહુ સિમ્પલ લેંગ્વેજમાં કહું તો જેમ 13 જાપાનીઝ પીપલને એકસાથે ઊભા રાખ્યા હોય તો એમને ઓળખવા અઘરા છે કે કોણ પહેલા ક્રમે છે, કોણ બીજા ક્રમે છે. એવી રીતે આપણા 13 પાઠો તમને સરખા લાગતા હશે, પણ સંચાલનના વિદ્યાર્થીઓ જો એને ગહન પચાવ્યું હશે તો સરળતાથી પરીક્ષામાં જવાબ પણ લખી શકશે, અને આગળ મેનેજમેન્ટમાં એ એમને ઉપયોગી પણ થઈ પડશે. પિનાકીનભાઈ, હું તમને જરા કહીશ કે વિદ્યાર્થી મિત્રોને તમે 1 થી 16 પ્રકરણનું વિહંગાવલોકન તો કરાવડાવ્યું. હાજી. પણ એમાં જે સરળ ચેપ્ટર છે કે જે એમને પહેલા શરૂ કરવાના છે અને પછી પાછળથી કરે તો પણ ચાલે, તો આવા ચેપ્ટરનો ક્રમ શું આપણે એમને દર્શાવી શકીશું બોર્ડ ઉપર? ઓફકોર્સ તો એ વિદ્યાર્થી એમની નોટબુકમાં નોંધી શકે. ડેફિનેટલી. વિદ્યાર્થી મિત્રો, તમારે જો વધુ ને વધુ માર્ક્સ લાવવા છે તો તમામ વિષયો તૈયાર કરવા જ પડશે. પણ અહીં સૌથી પહેલાં ગુજરાતના ખૂણે ખૂણે એવા પણ વિદ્યાર્થીઓ છે કે જે હજુ આ વિષયને નથી સમજી શક્યા કે એની સાથે જજુમી રહ્યા છે. તો એમના માટે હું ખૂબ જ સરળ પડે એવા પાઠના હું નામ રજૂ કરું છું, જે તમે 2 થી 3 વાર જો એને વાંચી લો, એને સમજવાનો પ્રયત્ન કરો તો તમે એને સરળતાથી સોલ્વ કરી શકો છો. એમાં પ્રકરણ 7 અને પ્રકરણ 8 જે કર્મચારી વ્યવસ્થા ભાગ 1 અને ભાગ 2 છે. પ્રકરણ 9 કે જે વેતન અને પ્રોત્સાહનો છે, જેમાં વેતનના પ્રકારો આપેલા છે અને પ્રોત્સાહનના પ્રકારો આપેલા છે, જે સમજાવી શકો છો. પ્રકરણ 12 જે 4 માર્કનું પૂછાતું હોય છે ગણીને, એમાં 4 જ પ્રશ્નો છે. પ્રકરણ 13 જેમાં પણ 4 જ પ્રશ્નો આવેલા છે, એ પણ તમે ખૂબ જ સરળતાથી તૈયાર કરી શકો છો. ગ્રાહક સુરક્ષા જેવો પાઠ માત્ર 2 વાર વાંચવાથી પણ તમે એને સરળતાથી કરી શકો છો. જો આટલા પાઠ તમારે કરવામાં આવે તો 35 થી 40 માર્ક તમે ખૂબ જ સરળતાથી મેળવી શકો છો. થેન્ક યુ પિનાકીનભાઈ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. તમારા આ ચેપ્ટરને વિદ્યાર્થીઓ ખૂબ સરસ તૈયાર કરશે એવી હું તમારા વતી એમને ખાતરી આપું છું. હવે હું મેઘાવીબેન મોદીને ઇન્વાઇટ કરું છું. ઇકોનોમિક્સ સબ્જેક્ટમાં એ માસ્ટર છે. અર્થશાસ્ત્રનો વિષય એવો છે કે વિદ્યાર્થીઓ જો પ્રશ્નોને સમજવામાં થાફ ખાય તો ધાર્યા કરતાં ઘણું ઉલટું રિઝલ્ટ પણ આવી શકે. પણ એ બધા પ્રશ્નોનું સમાધાન આજે આપણને મેઘાવીબેન કરાવી દેશે. તો પ્લીઝ મેઘાવીબેન, તમારા જ્ઞાનનો લાભ અમારા આ વિદ્યાર્થીઓને જરૂર આપો. આભાર ચંદ્રિકાબેન. અર્થશાસ્ત્ર વિષયમાં એમ કહી શકાય કે આપણા દેશને લગતી જે સમસ્યાઓ છે, જેવી કે આપણી આર્થિક સમસ્યા, ગરીબી, બેકારી, વસ્તી, એ સિવાય આપણા નવા ઉદ્ભવતા પ્રશ્નો જેવા પર્યાવરણની સમસ્યાઓ છે, સ્ત્રી પુરુષના પ્રમાણની સમાનતાઓ છે, એવા પ્રશ્નોની ચર્ચા આ વિષયની અંદર કરવામાં આવે છે. 1 થી 13 ચેપ્ટરની અંદર દેશને લગતા જુદા જુદા પ્રશ્નો અહીંયા મૂકવામાં આવેલા છે. વિદ્યાર્થી મિત્રો અને વાલીઓ, ઘણા લોકોની એવી માન્યતા છે કે આ વિષયની અંદર વધારે સ્કોર નથી કરી શકાતું, કારણ કે થિયરીનો વિષય છે, આંકડાઓ પર આધારિત છે, એટલે સારા માર્ક્સ લાવી શકાતા જ નથી. પણ એવી માન્યતા દૂર કરી દો. બોર્ડમાં ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જે વધારે સારા માર્ક્સ લાવી બતાવ્યા છે, જેથી વિશ્વાસ રાખો અને પેપર સારી રીતે લખી શકાશે. પણ મારે અહીંયા તમારું ધ્યાન દોરવું છે કેટલીક સામાન્ય ભૂલો ઉપર.
આ વિષયની અંદર એક મહત્વની સમસ્યા એ છે કે પ્રશ્ન જ્યારે વિદ્યાર્થી વાંચે છે ત્યારે ઉતાવળથી ઝડપથી જવાબ લખી નાખે છે, પણ એ પ્રશ્ન ખરેખર બોર્ડની અંદર પૂછાયો છે એની બાબત જોવાતી જ નથી. જેમ કે હું તમને એક ઉદાહરણ આપું, ખાસ કરીને આપણા ચેપ્ટર 3 અને 4ની અંદર જોઈએ તો આંતરમાળખાનું અને જે સ્વતંત્રતા પહેલાંનું ભારતીય અર્થતંત્ર છે એમાં ખાસ મોટા ભાગે પ્રશ્નોના જવાબ મુદ્દા એક જ છે, પણ અંદરનું કન્ટેન્ટ બદલાઈ જાય છે. જેમ કે ધારો કે રેલવે છે તો તમારે જાણવું જોઈએ કે સ્વતંત્રતા પહેલેનું રેલવે પૂછ્યું છે કે સ્વતંત્રતા પછીના રેલવે વિશેની માહિતી છે. એટલે આ બાબત બહુ જ ધ્યાનમાં રાખવા જેવી છે. બીજી એક મહત્વની બાબત, આપણે એની અંદર હજી વધારે ઉદાહરણમાં છીએ તો એક બીજો પ્રશ્ન છે જેની અંદર આપણે કહીએ છીએ કે ભાઈ માનવ વિકાસ આંકના ઘટકોની ચર્ચા કરો અને માનવ વિકાસના ઘટકોની ચર્ચા કરો. તફાવત માત્ર આંકનો છે પણ જવાબ આખો બદલાઈ જાય છે. એકની અંદર મેઘાવીબેન, આજે તમે બધી વાતો કરી રહ્યા છો ખૂબ સરસ છે વિદ્યાર્થીઓને, તો આપણે એમને એટલી હેલ્પ કરીએ કે તમે જે મુદ્દાની ચર્ચા કરી રહ્યા છો એ મુદ્દાઓ બોર્ડ ઉપર લખાય તો વિદ્યાર્થીઓ નોટમાં પણ એ ઉતારી શકે. તો જે કઈ બાબતને તમારે એમને હાઇલાઇટ કરવી છે કે ભાઈ આટલી બાબતમાં તમે ધ્યાન રાખજો, તો જરા આપણે એમને નોંધીએ તો એ એમની નોટબુકમાં પણ નોંધી લે. ચોક્કસ. જેમ કે આપણો પહેલો પ્રશ્ન છે, અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન શું પૂછ્યો છે કે માનવ વિકાસ આંકના ઘટકોની ચર્ચા કરો. હવે માનવ વિકાસ આંકના ઘટકો 3 છે. તમને ઓલરેડી ખબર હશે કે જેમ કે આપણે લઈએ કે માનવ વિકાસ આંકના ઘટકો કયા, તો કે જ્ઞાન, આરોગ્ય અને જીવન ધોરણ. જ્યારે અહીંયા ગાડી પરીક્ષાની અંદર જો એવો પ્રશ્ન પૂછ્યો હોય કે માનવ વિકાસના ઘટકો કયા છે તો જવાબમાં શું આવશે? તો જવાબમાં આવશે બાળ મૃત્યુ દર. અહીંયા બદલાઈ જશે મુદ્દા, જ્યાં જવાબમાં તમારા માટે આવશે બાળ મૃત્યુ દર, અપેક્ષિત આયુષ્ય અને સાક્ષરતાનો દર. એટલે પ્રશ્ન શું પૂછ્યો છે એના આધારે જવાબ લખવા એ બહુ જ જરૂરી બાબત છે, એ મારે અહીંયા તમને કહેવું હતું. બીજી એક મહત્વની બાબત એ છે કે સમયસર પેપર પૂરું થાય એ બાબત ખૂબ જ જરૂરી છે જાણવી. 3 કલાકના સમયની અંદર આપણે અર્થશાસ્ત્રનું પૂરેપૂરું પેપર લખી દઈએ જેથી કરીને આપણે સમય ખૂટે નહીં અને કોઈ પણ એવો મુદ્દો જે આપણને આવડતો હોય છતાં આપણે એને સમયના અભાવે ન્યાય ન આપી શકીએ એવું બની શકે નહીં. એટલે સમયસર પેપર્સ લખાવવું જોઈએ એ મહત્વની બાબત. એ સિવાય જે 5 માર્કના જે પ્રશ્નો છે એની અંદર ખાસ મોટાભાગના પ્રશ્નો એ આંકડાકીય માહિતી ઉપર આધારિત છે. તો આવા પ્રશ્નો માટે બહુ જરૂરી છે કે જે આંકડાકીય માહિતી પર આધારિત છે ત્યારે તમે જવાબમાં તુલનાત્મક અભ્યાસને ધ્યાનમાં રાખી અને જવાબ લખો. જે પણ તમારે કેવું છે, ધારા કે આપણે એક ઉદાહરણ લઈએ કે ભાઈ ભારતીય અર્થતંત્રના લક્ષણોમાં હું નીચી માથાદીઠ આવકનું લક્ષણ લેતા હોઈએ, આપણે ડિસ્કસ કરતા હોઈએ, ચર્ચા લખતા હોઈએ તો જરૂરી છે કેવું કે ભાઈ જાપાન સાથે એની સરખામણી કરીએ છીએ કે જાપાનની માથાદીઠ આવક $33,550 છે જ્યારે ભારતની $480 છે. તો આ સરખામણીમાં આપણે એવું કહી શકીએ કે ભાઈ જાપાનની માથાદીઠ આવકના 2% કરતાં પણ ભારતની માથાદીઠ આવક ઓછી છે. તો આ જે મુદ્દો છે તુલનાત્મક અભ્યાસને આધારે તમે કહી શકો છો. હવે પછીનું મારે થોડુંક એ કેવું છે કે દરેક પ્રશ્નને તમે પૂરેપૂરું ધ્યાન આપો અને જે માંગ્યું છે એ પ્રમાણે જ આપ આપના બધા જ જવાબ લખો, એવી રીતે પેપર્સ લખો એ માટે પ્રયત્ન કરજો. થેન્ક યુ. થેન્ક યુ મેઘાવીબેન, ખૂબ સરસ માર્ગદર્શન તમે વિદ્યાર્થીઓને આપ્યું અને તમારું આ જે માર્ગદર્શન છે એ વિદ્યાર્થીઓને ચોક્કસ મદદરૂપ બનશે. હવે આપણે જે વિષયની વાત કરવાના છે વિદ્યાર્થી મિત્રો, આમ તો આપણી માતૃભાષા છે ગુજરાતી, પણ આપણે જે ગુજરાતીને લખીએ છીએ, વાંચીએ છીએ, જેટલું સમજીએ છીએ એટલા લખતા કે વાંચતા નથી. તો આ બાબતને લઈને શિક્ષક આલમમાં જ્યારે પણ પેપર જોવાય ત્યારે તો આ વિષયને ન્યાય વિદ્યાર્થીઓ નથી આપતા. એનું કારણ એવું નથી કે તમને ગુજરાતી ગમતું નથી, પરંતુ તમે બીજા બધા વિષયોના ભારણને લઈને એને પૂરતો ન્યાય નથી આપતા. તો તમારા આ જે પેપર લખવાની પદ્ધતિઓ છે અને પૂરા માર્ક મેળવવાની બાબત છે એના ઉપર ફોકસ કરશે આપણી સાથે બેઠેલા શ્રી જીતેન્દ્રભાઈ ભાવસાર. જીતેન્દ્રભાઈ ભાવસાર, આ જે કે સમસ્યાઓ છે એનું નિરાકરણ આપણે લાવીએ અને વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં પણ 10 to 100 આપણે માનીએ છીએ કે ભાષામાં પૂરા માર્ક્સ ન આવી શકે, પરંતુ આપણે લક્ષ્ય હંમેશા ઊંચું રાખીએ છીએ. તો એ ઊંચું રાખવા માટે તમે શું કરશો? હા, ચોક્કસ. આપણે ગુજરાતીમાં એમ કહી શકાય કે જિંદગી એક ચાન્સ છે.
જિંદગીની પ્રત્યેક પળે જીવનની એક એક પળ આપણા માટે પરીક્ષારૂપ હોય છે અને પરીક્ષામાં આપણે શું કરવું છે એ આપણને ધ્યાન હોય છે. હવે જિંદગીની પહેલી શરૂઆત જ્યારે પણ કરીએ છીએ ત્યારે એક એક પળ પરીક્ષાથી બંધાયેલી હોય છે. હવે આપણે એક કહેવત છે, ઇટાલિયન કહેવત, એ ઇટાલિયન કહેવતમાં એ કહેવા માગે છે કે રાજા છે, વજીર છે, આ બધા રમત પત્યા પછી બધા જ એક પેટીમાં બંધ થઈ જાય. જીતેન્દ્રભાઈ, આપણે આ ગુજરાતી વિષયની અંદર વિદ્યાર્થીઓને તમારા જે કંઈ ટોપિક આવતા હોય એ ટોપિકના આનુષંગિક તમે જે કંઈ કહેવા માંગો છો એ જરા બોર્ડ ઉપર દર્શાવી શકો તો વિદ્યાર્થીઓ એ નોંધી લેશે અને એ તમારા જે માર્ગદર્શન પોઈન્ટ વાઇઝ આવે છે એ પ્રમાણે વિદ્યાર્થીઓ લખશે. તો પ્લીઝ જીતેન્દ્રભાઈ. હા, હવે જે હું વાત કહેતો હતો કે જેમાં રમતને અંતે દરેક જે પાસાઓ છે એ એક પેટીમાં બંધાઈ જાય છે, એમ આપણા જે દરેક વિષયના માર્ક્સ છે એ આપણી માર્કશીટની અંદર બંધાતા હોય છે અને ત્યારે આપણે એના પર્સન્ટેજ લઈ શકીએ છીએ. હું આજે તમને ગુજરાતીનું એક એવું મિશન ગુજરાતી એવું બતાવીશ કે જેમાં તમે જે માર્ક્સ અત્યારે લાવી રહ્યા છો એમાં 10 થી 15 માર્ક્સનો વધારો થઈ શકે. એ માટે હું પ્રશ્નપત્રનું પરિરૂપને બરોબર એવી રીતે સમજાવું કે તમે અત્યારે નોંધ કરજો કે આ રીતે મહેનત કરવાથી મારા ચોક્કસ 10 થી 15 ગુણ વધશે અને મારા જે માર્ક્સ આવે છે એનાથી વધારે માર્ક્સ આવે. વેરી ગુડ જીતેન્દ્રભાઈ, તમે બોર્ડ ઉપર લખતા જાઓ એટલે આપણા વિદ્યાર્થીઓ જે છે એ મુદ્દાને નોંધતા જશે. નોટ અને પેન લઈને તમે તૈયાર છો ને? આપણા કુલ 4 વિભાગ છે. એમાં પહેલો વિભાગ છે એ, બીજો વિભાગ બી, સી અને ડી. એમાં પહેલો વિભાગ એ પ્રશ્નનો વિભાગ છે. એ પ્રશ્નનો કુલ વિભાગ આપણે ગણીએ તો એમાં કુલ ગુણપાર છે 40 ગુણ. તો એ ટોટલ 40 ગુણ છે, જેમાં મુખ્ય વિષયોમાં એમાં આપણા 19 પાઠ અને 21 કાવ્યમાંથી જ પ્રશ્નો પૂછાય, જેમાં આપણે કહી શકીએ કે એમાં જે જવાબ છે અને એના માર્ક્સ આપણને મળે છે એ 20 થી લઈને 25ની વચ્ચે જ મળે છે. આપણે હવે બીજી વાત, આપણે બીજા બી વિભાગની અંદર વાત કરીએ તો એ 20 ગુણનો પ્રશ્ન છે. એની અંદર આપણે જોઈએ તો આપણે વધારેમાં વધારે 17 થી લઈને 18 માર્ક્સ મેળવી શકીએ. બીજો એક વિભાગ આપણો છે સી, જે આપણે આમ કહેવા જઈએ તો રોકડિયા માર્ક્સ જેવો છે, જેને અપઠિત વિભાગ પણ કહી શકાય. અને અપઠિત વિભાગને કારણે આપણે એની અંદર બહારનું કેટલાય સાહિત્યનું આપણે જ્ઞાન મેળવવું જોઈએ. ગુજરાતી સાહિત્ય છે, આપણું છે, પોતાનું છે, એને વાંચવું જોઈએ અને એ દ્વારા કેટલાક પ્રશ્નો પૂછાય છે, એ પૂછાય છે આ પ્રશ્ન અને એ 15 ગુણનો પ્રશ્ન છે, જેમાં તમારે સૌથી વધારે 12 થી 13 ગુણ મેળવી શકો છો, સરળતાથી મેળવી શકો છો. હવે છેલ્લો વિભાગ ડી વિભાગ, જેમાં એક જ પ્રશ્ન એવો છે કે વિરામચિહ્ન, જે પેરેગ્રાફમાંથી પૂછાય છે પણ એ વ્યાકરણ જેવો મુદ્દો છે. બાકીના જે મુદ્દાઓ અપઠિત જ છે, જે આપણે 8, 9, 10, 11, 12 બધામાં એ આવે છે. એવા નિબંધ છે, નિબંધમાં થોડું ધ્યાન રાખવાનું, એ આપણે નેક્સ્ટ એપિસોડમાં જોઈશું કે શું ધ્યાન રાખવાનું, કઈ જગ્યાએ કયા પ્રશ્નમાં શું વધારે આપણે ધ્યાન રાખીએ તો વધારે ગુણ મળી શકે, એ બધી ચર્ચા કરીશું. જે આપણો વિભાગ છે ડી, એમાં ટોટલ માર્ક્સ છે 25, જેમાં આપણે મેળવી શકીએ છીએ 20 થી લગભગ 18 થી 20 ગુણ કે 18 થી 20ની આસપાસના ગુણો મેળવી શકીએ છીએ. આપણે આનું જો ટોટલ મારવા જઈએ તો ઉપર 20, 17, 12, 18 એ આસપાસનું 61 થી લઈને 62 સુધીનું સમથિંગ થશે. 25, 18, 13 અને 20, તો એની અંદર આપણે માર્ક્સ જોઈએ તો 73 થી 75ની આસપાસ થશે. પણ આપણું મિશન છે તે એ છે કે આમાં 61 થી 60 એ ઉપરાંત વધારે માર્ક્સ કેવી રીતે મેળવવા. તો 61, 60 થી લઈને 75ની વચ્ચે ફરીએ છીએ તો એમાંથી વધારે માર્ક્સ ક્યારે મળે, તો હવે બહુ ચોક્કસ એક કી છે કે 40 ગુણ છે, એમાંથી આપણને અહીંયા જોઈએ તો કેટલા માર્ક્સ હજુ લઈ શકીએ, એમાંથી તો 15 ગુણ લઈ શકીએ. તો 15 ગુણ લઈ શકીએ છીએ અહીંયા 20, એટલે 20માં 20 અને 15 એટલે 20 થી 15 ગુણનો વધારો કરી શકીએ એ વિભાગમાં. ચોક્કસ મિત્રો, તમે સમજો કે એ વિભાગ એ સૌથી મહત્વનો છે કે જે પાઠ્યપુસ્તકના પ્રશ્નોમાંથી જ પૂછાય છે. તો એમાં વધારે માર્ક્સ ખેંચવાનો પ્રયત્ન કરો. પ્રશ્નોને કેવી રીતે લખવા એ બરોબર આપણે નેક્સ્ટ એપિસોડમાં જોઈશું કે પ્રશ્નો કેવી રીતે લખવા, મોટા વિસ્તૃત પ્રશ્નો કેવી રીતે લખવા, એની ચર્ચા કરીશું. અને બીજો વિભાગ છે 20 ગુણનો, જેમાં વ્યાકરણના મુદ્દાઓ કેવી રીતે, અને વ્યાકરણના પ્રશ્નોમાં બહુ જ અત્યારે લખી નાખો કે વિકલ્પ એક પણ છોડવો નહીં, વિકલ્પ એક પણ છોડવો નહીં, બધા જ વિકલ્પ સાથે જવાબો લખવા.
એ પ્રશ્ન, તો આની અંદર આપણે એક ગુણ વધારી શકીએ, એટલે કે 18 થી 19 આવવા જ જોઈએ એવો પ્રયત્ન કરીએ. બીજો સી વિભાગ કે જેની અંદર 13 ગુણ આવે જ, ફરજિયાત 13 થી 13.5 ગુણ આવી શકે. અને છેલ્લો વિભાગ જેમાં 20 થી 22 ગુણ આવી શકે. એટલે આપણે જો આનું ટોટલ લગાવીએ તો 82 થી 85 સુધી આપણે આરામથી પહોંચી શકીએ. તો ગુજરાતી વિષય આપણને 82 થી 85 સુધી પહોંચાડે તો બાકીના વિષયો સાથેની આપણી જે જન્મકુંડલી બને, આપણી જે માર્કશીટ બને એ બહુ સુંદર બને અને આપણે સારા માર્ક્સ મેળવી શકીએ. થેન્ક યુ જીતેન્દ્રભાઈ ભાવસાર. ગુજરાતી વિષયની અંદર તમે ખૂબ સરસ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. વિદ્યાર્થી મિત્રો, તમે સૌએ જાણ્યું કે ભાઈ આ વિષયને જો આપણે ડાયજેસ્ટ કરવો હોય તો આપણું ઇતર વાંચન વધારે હોવું જોઈએ. અને આ તો આપણી માતૃભાષા છે વિદ્યાર્થી મિત્રો. અને જ્યારે પણ લેંગ્વેજના પ્રશ્નો પૂછાય ત્યારે સાંપ્રત ઘટનાઓથી પણ આપણે વાકેફ હોવા જોઈએ. અહીંયા ગણિત કે વિજ્ઞાન કે સ્ટેટિસ્ટિક નથી કે જેમાં એક જ પ્રશ્ન હોય અને એનો એક જ જવાબ હોય. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરસ માર્ગદર્શન અહીંયા બેઠેલા વિષય તજજ્ઞોએ તમને આપ્યું છે. અને જે કંઈ બાબતની એમણે વાતો કરી છે એ વાતોને આપણે ઇન્ડેક્સ તરીકે લઈએ તો હવે ભવિષ્યમાં આવનારા આ વિષયની અંદર જે છણાવટ કરીને ભણાવવાવાળા શિક્ષકો છે એમની પાસેથી તમારે જે તે વિષયની ઉપર ટોપિક ઉપર તમારે પ્રશ્નો પૂછવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, બોલો પ્રશ્ન. હા બોલો. હા, જરા અવાજ નથી આવતો. હા બોલો સુકાનભાઈ, શું છે આપનો પ્રશ્ન? હેલો. હા બોલો. હા, મારો ક્વેશ્ચન એ છે કે ગુજરાતીમાં અમે 100 માર્ક્સ નું પેપર લખીએ છીએ. હા હા બોલો. હેલો. હા બોલો, સાંભળું છું. હેલો. હા સંભળાય. હા, મારો પ્રશ્ન એ છે કે ગુજરાતીમાં અમે પૂરેપૂરું 100 માર્ક્સ નું પેપર લખીએ છીએ, હા તો પણ અમે લોકો સમથિંગ 55 60 એનાથી વધારે માર્ક્સ કેમ, એનાથી વધારે કેમ નથી લાવી શકતા માર્ક્સ? હા, હું તમને એનો જવાબ આપું છું. વિસ્તૃત જવાબ તો તમને જીતેન્દ્રભાઈ આપશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે આ લેંગ્વેજનો સબ્જેક્ટ છે. એટલે હું જીતેન્દ્રભાઈને જરા રિક્વેસ્ટ કરું છું કે જે પ્રશ્ન છે એનો જવાબ તમે આપો. હા સુધીરભાઈ, તમારો પ્રશ્ન બહુ જ અગત્યનો અને બધા જ વાલી અને વિદ્યાર્થી મિત્રો માટે પણ આ બહુ જ અગત્યનો પ્રશ્ન છે. ગુજરાતી વિષય એક એવો વિષય છે કે આખી જન્મકુંડલી બનાવે છે. અને ભાષા છે, એટલે ભાષાની અંદર કેટલાક જોડણીના પ્રશ્નો, પછી તમે જે લખાણ લખો છો એ લખાણ, બીજું મહત્વનો જવાબ તમારે ત્યાં આપવાનો છે કે તમે જે જવાબ લખો છો એ જવાબ ચોક્કસ હોવો જોઈએ. ચોક્કસ જવાબની સાથે સાથે તમે જે વિરામચિહ્નો, આપણે સમજો કે 5 ગુણનો તો ચોક્કસ એક પ્રશ્ન રાખ્યો છે વિરામચિહ્નોનો, તો વિરામચિહ્નો હોવા જોઈએ જો પ્રશ્નના અંદર. તો તમે સમજો કે આપણો આ જે વિભાગ છે એની અંદર સૌથી વધારે વિદ્યાર્થીઓ માર ખાતા હોય છે કે જેમાં 20 થી 25 ગુણ જ આવે છે. આપણે એમાં વધારે લાવવાના છે અહીંયા કે 15 થી 20 થી 25 15 માર્ક્સ લાવો તો સમજી લો કે કેટલા આવે, 30 આવી જાય. જો 30 આવે કે 32 આવે, જીતેન્દ્રભાઈ, આ પ્રશ્ન લખવાની અંદર એ લોકોએ જે પ્રશ્નનો જવાબ આવે એનો મધ્યવર્તી વિચાર જે છે એ હોવો જોઈએ, એવું તમે માનો છો? હા ચોક્કસ. અને આ રીતે જો તમે પ્રશ્ન લખશો, અમારા નેક્સ્ટ એપિસોડ તમે જોશો, તમે ચોક્કસ આમાં પરિણામ વધુ મળશે. થેન્ક યુ જીતેન્દ્રભાઈ. તો દર્શક મિત્રો, જે કંઈ અહીંયાથી જ્ઞાન તમને પીરસવામાં આવ્યું છે તેનો તમે ઉપયોગ કરજો. હવે પછીના જે સેશન છે એની અંદર કોમર્સના જ બીજા સબ્જેક્ટની આપણે વાત કરવાના છીએ. તો ત્યાં સુધી તમે બાકીના જે સબ્જેક્ટ રહી ગયા છે એની બરાબર તૈયારી કરી લો અને પછીના સેશનમાં તમે તૈયાર થઈ જાઓ. થેન્ક યુ.